ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજના લેક્ચરમાં આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 6 ડિઝાઇન ઓફ સસ્પેન્શન સિસ્ટમ, તેમાં આજે આપણે ચર્ચા કરીશું ડિઝાઇન ઓફ લીફ સ્પ્રિંગ વિશે. લીફ સ્પ્રિંગની ડિઝાઇન જે છે તે ઘણી વખત એક્ઝામની અંદર એક્ઝામ્પલ અથવા તો ડેરિવેશન તરીકે પૂછાતી હોય છે અને તેને લગતા એક્ઝામ્પલ પણ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો સૌથી પહેલા આપણે લીફ સ્પ્રિંગની ડિઝાઇન કઈ રીતે કરવામાં આવે છે તે આજના લેક્ચરમાં જોઈશું. ફોર ધ પર્પઝ ઓફ એનાલિસિસ, ફર્સ્ટ કન્સિડર ધ સિમ્પલ ફોર્મ ઓફ લીફ સ્પ્રિંગ that consist of a single leaf spring as shown in figure. એટલે કે લીફ સ્પ્રિંગ જે છે તેના એનાલિસિસના હેતુસર એક લીફ તરીકે લીફ સ્પ્રિંગને આપણે ધ્યાને લઈશું અને તેના માટેની ફિગર નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે દર્શાવેલી છે. લેટ L is equal to length of the spring. L અહીં સ્પ્રિંગની લંબાઈ તરીકે દર્શાવવામાં આવ્યો છે કે જે મીટરની અંદર હશે. સ્મોલ w is equal to width of the spring. સ્મોલ w જે છે તેને અહીં આપણે સ્પ્રિંગની width તરીકે દર્શાવેલો છે અને તે પણ આપણે મીટરની અંદર મેઝર કરશું. સ્મોલ t is equal to thickness of the spring. સ્મોલ t ને સ્પ્રિંગની જાડાઈ તરીકે દર્શાવવામાં આવેલી છે અને તેને પણ આપણે મીટરની અંદર ઉપયોગમાં લઈશું. P is equal to load on each end of the spring in Newton. P જે છે તે સ્પ્રિંગના દરેક છેડા ઉપર લાગતો લોડ દર્શાવે છે અને તેની આપણે ન્યૂટનની અંદર ગણતરી કરીશું. E is equal to modulus of elasticity in Pascal. E જે છે તે મટીરિયલ માટેની સ્પ્રિંગ મટીરિયલ માટેના મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી તરીકે અહીં આપણે ઉપયોગ કરીશું અને તેને માપવા માટે આપણે પાસ્કલ યુનિટનો ઉપયોગ કરીશું, એટલે કે ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. I is equal to moment of inertia of the section. I જે છે તે સ્પ્રિંગ કયા સેક્શનની અંદર ડિઝાઇન કરવામાં આવેલી છે તે સેક્શન માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અહીં આપણે ઉપયોગ કરીશું અને આપણે અહીં જે લીફ સ્પ્રિંગનો ઉપયોગ કરીએ છીએ તો તે લીફ સ્પ્રિંગ જે છે તે રેક્ટેન્ગ્યુલર શેપની અંદર બનાવવામાં આવેલી હોય છે. તો એટલા માટે અહીં આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અહીં જે છે તે WT³ divided by 12 for the rectangular cross sectional consideration in મીટરની 4 એટલે કે આપણે લીફ સ્પ્રિંગની અંદર રેક્ટેન્ગ્યુલર શેપને ધ્યાનમાં રાખી અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું સૂત્ર જે છે I is equal to WT³ divided by 12 કે જે રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે છે તેનો આપણે ઉપયોગ કરીશું. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. The spring can be considered as a cantilever beam of L divided by 2 length. Carry a load at the end. The deflection at the end of spring is given by. આપણે જ્યારે લીફ સ્પ્રિંગની ડિઝાઇન કરી રહ્યા છીએ તો તેવા કિસ્સામાં લીફ સ્પ્રિંગને કેન્ટિલેવર બીમ તરીકે આપણે ધ્યાનમાં લઈશું કે જેના L divided by 2 લેન્થ ઉપર લોડ જે છે તેના છેડા ઉપર લાગે છે અને છેડા ઉપર લોડ લાગવાને પરિણામે તેનું ડિફ્લેક્શન થાય છે અને આ ડિફ્લેક્શન જે છે તે નીચેના સૂત્રની મદદથી આપણે ગણતરી કરી શકીએ છીએ. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ P into L³ divided by 6 into E into L. તો ડેલ્ટાની ફરીથી 2 into P into L³ divided by E into W into T³ એ રીતે આપણે અહીં લઈશું કેમ કે I જે છે 6EI તેમાંથી આપણે I ની વેલ્યુ અહીં આપણે મૂકીએ કે જે WT³ divided by 12 છે એટલા માટે ઉપર 2 રહેશે કેમ કે 12 divided by 6 is equal to 2
અને નીચે જે EW into T cube જે છે તે વધશે. At a distance from X, the end of spring, the bending moment is given by mx is equal to P into X in Newton meter. હવે બેન્ડિંગ મોમેન્ટની ગણતરી જો કરવી હોય તો આવા કિસ્સામાં સ્પ્રિંગના છેડાથી x અંતરે બેન્ડિંગ મોમેન્ટની ગણતરી કરવામાં આવે છે અને તેના માટેનું સૂત્ર છે mx is equal to P into distance એટલે કે x in ન્યૂટન મીટર. નેક્સ્ટ આગળની સ્લાઇડમાં આપણે સ્પ્રિંગ જે છે તે દર્શાવવામાં આવેલી છે. કઈ કન્ડિશનની અંદર ડિઝાઇન કરવામાં આવે છે તે દર્શાવેલું છે. સૌથી પહેલા જે સ્પ્રિંગ લિફ્ટ સ્પ્રિંગ જે છે તે એક સિમ્પલ વ્યૂ છે તે દર્શાવવામાં આવેલો છે કે જેની અંદર લિફ્ટ સ્પ્રિંગના બંને છેડા ઉપર P લોડ લાગે છે કે જે અહીંયા W પાસે P જેટલો થાય છે અને આ જે માસ્ટર લિફ્ટ છે તેની લેન્થ L લેવામાં આવે છે કે જેની L ડિવાઇડેડ બાય 2 પોઈન્ટ ઉપર તેના સેન્ટરે W લોડથી ડિફ્લેક્શન મળે છે. બીજા કિસ્સાની અંદર જે લિફ્ટ સ્પ્રિંગ છે તેની અંદર કેમ્બર એંગલ દર્શાવવામાં આવેલો છે અથવા તો સ્પ્રિંગનું નિપિંગ કરવામાં આવેલો છે અને જે ડિસ્ટન્સ અથવા તો હાઇટ કે બંને આઈના સેન્ટરથી કેમ્બરની વચ્ચેનું ડિસ્ટન્સ છે તેને કેપિટલ Z ની મદદથી દર્શાવવામાં આવેલું છે અને આ અંતર માસ્ટર લીગના સેન્ટર પાસે મેજર કરવામાં આવે છે. નેક્સ્ટ આ ફિગર જે છે તેની અંદર એક કેન્ટિલીવર ટાઈપ બીમ છે. આપણે ધારણા કરી હતી પૂર્વ ધારણા તે પ્રમાણે બનાવવામાં આવેલું છે. માસ્ટર લિફ્ટ છે તેને ધ્યાનમાં લઈ લોડ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થાય છે તે દર્શાવેલું છે અને બાજુની અંદર જે ફિગર છે તેમાં તેનો ક્રોસ સેક્શનલ એરિયા લિફ્ટ સ્પ્રિંગનો પણ દર્શાવવામાં આવેલો છે. And the stress is due to the bending is given by. હવે બેન્ડિંગને કારણે જે સ્ટ્રેસ પેદા થાય છે તો તે શોધવા માટેનું સૂત્ર છે mx upon I divided by I is equal to y divided by fbx. હવે fbx એટલે સ્ટ્રેસ છે તેને સૂત્રનો કરતા કરીશું તો fbx બરાબર mx into y divided by I. હવે મિત્રો આ જે સૂત્રો જે છે બેન્ડિંગ સ્ટ્રેસ માટે તે આપણે અગાઉ પણ જ્યારે આપણે એક્સેલની ડિઝાઇન કરી રહ્યા હતા ત્યારે પણ ઉપયોગ કર્યો હતો. તો સેમ ટુ સેમ સૂત્ર અહીંયા આપણે ત્યાં સિગ્મા તરીકે વેલ્યુ લેતા હતા સ્ટ્રેસની, અહીં આપણે f તરીકે લઈએ છીએ. માત્ર ડિફરન્સ આટલો જ છે. તો fbx is equal to mx into y divided by I. m અને y તથા I ની વેલ્યુ મૂકીએ તો m ની વેલ્યુ છે p into x, y is equal to t divided by 2 કેમ કે આફ્ટર જે ક્રોસ સેક્શન છે તેના સેન્ટરથી બહારના છેડા સુધીનું અંતર જે છે તે ધ્યાને લેવામાં આવે છે એટલે કે અહીંયા જાડાઈ થિકનેસ છે એટલે t divided by 2 લીધેલું છે. આ ઉપરાંત divided by w into t cube divided by 12 એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા રેક્ટેન્ગ્યુલર સેક્શનની જે છે તેને આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. હવે જેટલા વેરિયેબલ અહીંથી એકબીજા સાથે ગણતરીમાં થશે તો તેના પરિણામે જે સ્ટ્રેસ છે બેન્ડિંગ સ્ટ્રેસ તેને ફાઇન્ડ આઉટ કરવા માટેનું સૂત્ર આપણને આ મળે છે કે 6 into p into x divided by w into t square in Pascal, where y is equal to maximum distance of fiber from the axis, neutral axis. કે જે આપણે ઉપર કહ્યું એમ કે જે સેક્શન છે તેના સેન્ટરથી બહારના છેડા સુધીનું મેક્સિમમ ડિસ્ટન્સ છે તે y ની મદદથી દર્શાવવામાં આવે છે. fbx vary from 0 at the end to the maximum value at the middle of the spring. સ્ટ્રેસ જે છે તેની વેલ્યુ બંને છેડા ઉપર સ્પ્રિંગના બંને છેડા ઉપર શૂન્ય રહેશે અને તેની મેક્સિમમ વેલ્યુ સ્પ્રિંગના મિડલ સેન્ટર ઉપર પ્રાપ્ત થશે.
In order to achieve the uniform stress distribution stress throughout the length, multi-leaf spring is used, where all the leaves undergo equal deflection due to the load on the top leaf. અને આવું થવાને પરિણામે લીફ સ્પ્રિંગની અંદર યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન જે છે તે મલ્ટીલીફ તેની પૂરી લંબાઈની અંદર થાય છે. જે લીફનું માસ્ટર લીફ છે તેની ટોટલ લેન્થ ઉપર થાય છે. પરિણામે મલ્ટીલીફ સ્પ્રિંગનો ઉપયોગ થાય છે કે જેની અંદર જે ડિફ્લેક્શન થાય છે તે ટોટલી દરેક લીફ ઉપર મળી આવે છે અને જે લીફ જે ડિફ્લેક્શન માસ્ટર લીફનું થાય છે, ટોપ લીફનું થાય છે તે છેવાડા સુધી થતું રહે છે. If n is equal to number of leaves, then the load on each leaf is equal to p divided by n. એટલે કે જો આપણે n નંબર ઓફ લીફની સંખ્યા હોય તો આવા કિસ્સામાં પ્રત્યેક એટલે કે દરેક લીફ ઉપર કેટલો લોડ લાગે છે તે ગણતરી કરવું હોય તો તેના માટેનું સૂત્ર છે કે લોડ ઓન ઈચ લીવ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ ડિવાઇડેડ બાય નંબર ઓફ લીવ્સ, અને જે લોડ આવે છે તેને આપણે ન્યૂટનની અંદર વાપરીશું. If P is replaced by P divided by N in the expression for the delta in above. હવે આપણે જે ડિફ્લેક્શન માટેનું સૂત્ર ઉપર જે લખી ગયા હતા સૌથી પહેલા, તો તેની અંદર આપણે લોડ લીધો હતો, બરાબર. તો અહીંયા જે આપણે લોડ જે છે તે નંબર ઓફ લીવ્સને ધ્યાનમાં રાખીને ગણતરી કરી. તો હવે P ની જગ્યાએ આપણે તે સૂત્રની અંદર P divided by N લખીશું. તો આપણે જે નવું સૂત્ર જે છે તે ટોટલ લીફ સ્પ્રિંગ માટે, મલ્ટી લીફ સ્પ્રિંગ માટે ડિફ્લેક્શનનું સૂત્ર જે છે તે આ પ્રમાણે થાય કે ડેલ્ટા બરાબર 2PL cube divided by E and WT cube. It has been found mathematically that deflection is increased by 50% if the length of spring can decrease uniformly. અને આના પરિણામે આપણે ગાણિતિક રીતે એવું પણ સાબિત થયેલું છે કે એવું પણ રિઝલ્ટ મળેલું છે કે જો લેન્થ જે છે સ્પ્રિંગની લેન્થ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલી હોય તો તેના પરિણામે ડિફ્લેક્શન જે છે તે વધીને 50% જેટલું પહોંચી જાય છે. Thus, deflection delta is equal to 3PL cube divided by E into N into W into T cube in meter. Due to inner leaf friction, deflection of the spring become somewhat smaller given. હવે ઇનર જે લીફ સ્પ્રિંગ એકબીજા સાથે જોડેલી છે તો તેને અંદર ફ્રિક્શનને કારણે જે ડિફ્લેક્શન થાય છે તો તેને પરિણામે જે સ્પ્રિંગિંગ થાય તો તેની જે વેલ્યુ છે તે ફાઇન્ડ આઉટ કરવા માટે ડિફ્લેક્શનનું સૂત્ર જે છે તે પણ મળે છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.85 into PL cube divided by E into N into W into T cube. અને આ જે વેલ્યુ છે તે આપણને મીટરની અંદર મળે છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું રેટ ઓફ ધ સ્પ્રિંગ. Rate of spring R is equal to total load on the spring divided by maximum deflection. બંને છેડા ઉપર લોડ લાગે છે એટલે P અને P એમ 2P થશે અને ડિફ્લેક્શન જે છે તે ડેલ્ટા. સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ તો E and W T cube into L cube divided by 1.425 L cube. બેન્ડિંગ સ્ટ્રેસ એટ ધ સેન્ટર. સેન્ટર ઉપર બેન્ડિંગ સ્ટ્રેસ કેટલું છે તે જો ગણતરી કરવી હોય તો તેના માટેનું સૂત્ર છે FB is equal to bending moment on each leaf spring at the center divided by section modulus of each leaf. એટલે કે પ્રત્યેક લીફના સેન્ટર ઉપર બેન્ડિંગ મોમેન્ટ જો તેના પ્રત્યેક લીફના સેક્શન મોડ્યુલસથી ભાગવામાં આવે તો આપણને બેન્ડિંગ સ્ટ્રેસ સેન્ટર ઉપર કેટલો છે
તે ગણતરી કરી શકીએ છીએ. તો FB is equal to PL divided by 2 divided by WT square divided by 6. So FB is 3PL divided by N into W into T square. અહીંયા N એટલા માટે લેવામાં આવે છે કારણ કે નંબર ઓફ લીવ્સ આપણે P divided by N N લીધેલું છે અને બીજું એક પ્રત્યેક લીફ ઉપર લાગતું લોડ છે તે P divided by N કે જે આપણે ઉપર જોઈ ગયા. For designing purpose, P should be known. R, delta maximum and FB maximum should be suitably selected. Then T, W, N can be calculated assuming the value of L. Now combining the equation of delta and FB. Designing ના purpose ઉપર આપણે જોવામાં આવે તો આપણી પાસે વેલ્યુ P ની આપેલી હોય. R, delta maximum, સ્ટ્રેસ મેક્સિમમ આ બધી વેલ્યુ જો યોગ્ય સિલેક્ટ કરવામાં આવે તો તેના પરિણામે આપણે સરળતાથી T એટલે કે થિકનેસ, વિડ્થ અને નંબર ઓફ લીવ્સ છે તે ગણતરી કરી શકીએ છીએ અને સાથોસાથ અહીં આપણે લેન્થ પણ એઝ્યુમ કરવાની રહેતી હોય છે. તો જો આપણે આવું કરીએ તો નવું જે ઇક્વેશન છે તેની અંદર ડેલ્ટા અને FB ને જો સમાન કરવામાં આવે તો FB is equal to 1.05 into delta ET divided by L square. અથવા તો T ને સૂત્રનો કરતા કરીએ અથવા તો થિકનેસ નું સૂત્ર આપણે જો મેળવવું હોય તો T is equal to 0.95 FB into L square divided by delta into E. And again the equation for R. So N into W is equal to 1.425 L cube into R divided by E into T cube in meter. એટલે આ રીતે આપણે ડેલ્ટા ઉપરથી સ્ટ્રેસ R અને P ની વેલ્યુ ઉપરથી થિકનેસ, વિડ્થ અને નંબર ઓફ લીવ્સની સંખ્યા ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હેલિકલ સ્પ્રિંગ કઈ રીતે ડિઝાઇન કરવામાં આવે છે તેના વિશે જોઈશું.